હું તમને સરળ આવર્ત ગતિ બે રીતે સમજાવીશ. એક તો આ સાદું લોલકથી કે સરળ આવર્ત ગતિ જે થતી હોય કે વાય બરાબર એ થાય, વાય બરાબર 0, વાય ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળ આપણે ટી કીધો છે. તો એ ટીને 4 સ્લોટમાં આપણે ડિવાઈડ કરીશું. T/4 આમ જતાં જે ટાઈમ લાગે એ T/4, પાછો આવતા અહીંયા 0 આવતા જે ટાઈમ લાગે એ T/4, 0 થી ઋણ બાજુ જતા લાગતો સમય T/4, -a થી 0 મૂલ્યે જતા લાગતો સમય T/4, T/4 પ્લસ T/4 પ્લસ T/4, 4 વખત T/4 તમને ટાઈમ પીરિયડ આપે T. ઈ ટાઈમ સ્લોટ આવી રીતે પણ તમે જોઈ શકો. આપણું સમીકરણ શું છે? તો y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ 5. એમાં આને આપણે y ઇક્વલ ટુ a કહી દઈએ, આ y ઇક્વલ ટુ 0 મધ્યમાન સ્થાન, આ થયું y ઇક્વલ ટુ -a, ધન બાજુ y ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a, ડાબી બાજુ ઋણ બાજુ. આમાં પણ એવું જ થશે, ઉપર જતા T/4, ત્યાંથી અહીંયા આવે T/4, ત્યાંથી નીચે T/4 ને અહીં T/4 ટોટલ થઈ ગયો. એટલે આ ટાઈમની વાત કરતા હોય કે ટોટલ T ટાઈમ થઈ ગયો T/4, અહીંથી ઉપર જતા જે ટાઈમ લાગે છે તે. એમાં ફાઈ એંગલ, માનો કે તમારી ગતિની શરૂઆત આ પેન્ડ્યુલમ કે વોટેવર કોઈ પણ તમને પદાર્થ આપે, દળ સ્પ્રિંગ વાળું તંત્રની વાત કરે કે બીજું કંઈક ઉદાહરણ આપે સરળ આવર્ત ગતિવાળું, જેમ કે ખાસની અંદર એક સરો મૂકી દે તો સરો એ ખાસની અંદર, જેમ કે આવી રીતે આ ખાસની અંદર સરો મૂકી દે તો સરો આવી રીતે સરળ આવર્ત ગતિ કરતો, લગભગ સુરેખપાથમાં થોડુંક અમથું સ્થાનાંતર કરાવીને સરો એટલે બેરિંગની અંદરની આવે, તમે મે બી જોયું હોય તો. એ ટાઈપનું ફ્યુલ મિકેનિક્સમાં કંઈક પાણી જે છે થોડુંક પ્રવાહી, એ આવી રીતે સ્થાનાંતર કરવા મળે તો એ સરળ આવર્ત ગતિ કરે. સરળ આવર્ત ગતિ ચેપ્ટર 1, 2, 12 એમાં પણ આપણે જોઈશું. એટલે બધી જગ્યાએ આ ગતિ તો આવે જ છે, એટલે ખાસ પ્રોપર કોન્સન્ટ્રેશનથી સ્ટડી કરજો. તો સરળ આવર્ત ગતિમાં જ્યારે તમારી ગતિની શરૂઆત y બરાબર 0 થી ધન કંપ વિસ્તાર બાજુ જાય ત્યારે ફાઈ તમારે લેવાનો છે 0. ઉપર તરફ જતું હોય ત્યારે ફાઈ લેવાનું છે 0. જ્યારે કોઈ એક ધન છેડાથી મધ્યમાન સ્થાન તરફ જ્યારે ગતિ થતી હોય, આ તમારું મધ્યમાન સ્થાન થયું, મધ્યમાન સ્થાન, અહીંયા મધ્યમાન સ્થાન આ થયું. ધન છેડાથી નીચે તરફ મધ્યમાન સ્થાન તરફ જતું ત્યારે તમારે ફાઈ લેવાનો છે π/2. સર એવું કેમ? આપણે સાઇન ફંક્શન, સર સાઇન ફંક્શન જ કેમ લીધું? તમે તમને કીધું સાઇન અને કોસ બે વડે છે. જો કોસ લેવું હોય તો આપણી ગતિની શરૂઆત y ઇક્વલ ટુ નો કે તો એ પાસેથી થાય એવું કન્સિડર કરવું પડે, એને મેન્શન તો કરવું જ પડે. જો કોસ ફંક્શન લીધું હોય તો આપણે સાઇન ફંક્શન લીધું, y બરાબર 0 થી ગતિની શરૂઆત થાય એવું કન્સિડર કરવું પડે. અને સાઇનનું સાઇન જ રહેવા દેવું હોય એટલા માટે અહીંથી જો ગતિની શરૂઆત થાય ફાઈ બરાબર 0 લેવાનું, ધનકંપ વિસ્તારથી નીચે તરફ ગતિની શરૂઆત π/2 લેવાનું. પણ એવું એટલે કે સાઇન ફંક્શન છે. જો કોસ ફંક્શન હોય તો આ બધી વસ્તુ બદલાય. ડોન્ટ વરી, તમને કહે છે આપણે સાઇન ફંક્શન જ યુઝ કરવાનું છે. કહે છે કે તમારે y બરાબર મધ્યમાન સ્થાનથી શરૂઆત થાય,
કંપ વિસ્તાર બાજુ ઋણ કંપ વિસ્તાર બાજુ સ્ટાર્ટ થતું હોય તો ફાઈ લેશું આપણે આ બાજુ ગતિ શરૂઆત થતી હોય વાય ઇક્વલ ટુ 0 થી ઋણ બાજુ ફાઈ બરાબર લેશું પાઈ ઋણ કંપ વિસ્તાર એટલે કે આ બાજુથી મધ્યમાન સ્થાન તરફ ગતિની શરૂઆત થતી હોય તો ફાઈ બરાબર લેશું આપણે 3π/2 અને બીજું આ જે છે એ પ્રારંભિક કળા ક્યારે કઈ લેવી એ તમને આઈડિયા આવી 0 થી ધન કંપ વિસ્તાર બાજુ 0 ધન કંપ વિસ્તારથી મધ્યમાન સ્થાન માટે પ્રારંભિક કળા π/2 લેવી y બરાબર 0 થી ઋણ કંપ વિસ્તાર બાજુ તો ફાઈ બરાબર પાઈ લેવું 3π/2 તો ઋણ કંપ વિસ્તારથી મધ્યમાન સ્થાન તરફ જતો હોય તો 3π/2 લેવું આટલી વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ હવે હજી એક વસ્તુ સ્ટડી કરવાની છે એ ટાઈમ સ્લોટની આપણે વાત કરીએ જેમ કે y બરાબર 0 થી માનો કે y a/2 અડધા કંપ વિસ્તારે પહોંચવા લાગતો સમય કેટલો થશે જો એક વસ્તુ તમને કહી દઉં અત્યારે જે હું કરાવું છું અત્યારે હાલમાં કરાવું છું આ બધી ટર્મ્સ જે તમને સમજાવી આ તમને ઇક્વેશન સમજાવેલું છે આ બે જે મોશન હું તમને સમજાવું છું એક સાદા લોલક થ્રુ બીજો એક આવી રીતે ડાયાગ્રામની રીતે એ બે તમારે પૂરેપૂરું કંટ્રસ્ટ હોવું જોઈએ y બરાબર 0 થી ઉપર તરફ મધ્યમાં સ્થાનથી ધન કંપ વિસ્તાર બાજુ તો પ્રારંભિક કળા આપણા માઇન્ડમાં હોવી જ જોઈએ કે 0 થાય ધન કંપ વિસ્તારથી નીચે બાજુ પ્રારંભિક કળા તમારી π/2 મધ્યમાન સ્થાનથી ઋણ કંપ વિસ્તાર બાજુ પાઈ પ્રારંભિક કળા ઋણ કંપ વિસ્તારથી મધ્યમાન સ્થાન તરફ પાઈ 3π/2 તમારી પ્રારંભિક કળા થશે આ બધું તમારે કંઠસ્થ માઇન્ડમાં હોવું જોઈએ ઇક્વેશન આ બધી ટર્મ્સ પ્લસ y ઇક્વલ ટુ 0 થી y ઇક્વલ ટુ a/2 એ જવા કેટલો સમય લાગે એ મારે ફાઇન્ડ કરવું હોય માનો કે ગતિની શરૂઆત y ઇક્વલ ટુ 0 થી થઈ તો y ઇક્વલ ટુ 0 થી a/2 એટલે a/2 એ પહોંચ્યો શરૂઆત ગતિની ક્યાંથી થઈ y બરાબર મેં મૂક્યું a/2 y બરાબર મૂક્યું a/2 કંપ વિસ્તાર એ કઈ બદલાય નહીં સાઇન મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત થઈ એટલે ફાઈ તમે લઈ લીધું 0 ઓમેગા ટી માં ઓમેગા મારે આવર્તકાળના સ્વરૂપમાં મારે સમય જોઈએ કે 0 થી a/2 કંપ વિસ્તારે જતા કેટલો સમય લાગે એ આવર્તકાળના સ્વરૂપમાં જોઈએ છે તો ઓમેગા ની જગ્યાએ લખીશ 2π/t અહીંયા સ્મોલ ટાઈમ ટી ટાઈમ મારે મેળવવાનો છે તો જો એ કેન્સલ થશે 1/2 બરાબર સાઇન 2π/t ઇન કેપિટલ T ઇન્ટુ સ્મોલ t તો સાઇન 1/2 ક્યારે થાય તો કે જ્યારે સાઇન 1/2 π/6 એ થાય 2π/t ઇન્ટુ સ્મોલ t π/6 તો સ્મોલ t બરાબર સૂત્રનો કરતો π કેન્સલ ટુ અહીં આવે સ્મોલ t બરાબર કેપિટલ T ના છેદમાં 12 થશે એટલે કે સરળ આવર્ત દોલકને મધ્યમાન સ્થાનથી અડધા કંપ વિસ્તારે પહોંચવા આવર્તકાળનો t/12 જેટલો ટાઈમ લાગે કેટલો ટાઈમ લાગે t/12 જેટલો ટાઈમ લાગે આ t/12 જેટલો ટાઈમ લાગે હવે આખો સમય તો t/4 છે 0 થી a એમ્પ્લિટ્યુડે જવા માટે લાગતો સમય તો t/4 - t/12 કરશું t/4 - t/12 કરશું તો મળશે તમને t/6 એલસીએમ લેશો એટલે તમને આઈડિયા આવશે તો a/2 થી a એમ્પ્લિટ્યુડે જવા લાગતો સમય કેટલો થયો તો એ સમય થયો t/6 એનો મતલબ એવો થયો કે
અહીંયા જે ટાઈમ લાગે છે ઓબ્વિયસલી આપણે સમજી શકીએ અહીંયા ગતિની શરૂઆત 0 થી થઈ હોય તો પહેલા સ્પીડમાં હોય એટલે t/12 પછીથી ડબલ સમય લાગે. જો t/12 ને 2 વડે ગુણો t/6 મળે એટલે કે ડબલ સમય લાગ્યો a/2 થી એમ્પ્લિટ્યુડે જવા માટે. એટલે એ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવીને આમાંય જોઈ શકો અહીંથી શરૂઆત થઈ તો અહીંયા તો વેગ 0 થઈ જાય પછી પાછું વળે પણ શરૂઆતમાં ફૂલ ગતિમાં હોય 0 થી a/2 માટે t/12 ટાઈમ લાગે a/2 થી a માટે t/6 એટલે અડધો સમય થઈ જાય. ડબલ સમય સોરી કેટલો સમય લાગે ડબલ સમય થઈ જાય a/2 થી એમ્પ્લિટ્યુડ માટે ડબલ કારણ કે 2 વડે ગુણો છે t/12 ને એટલે t/6 એટલે ગતિ ધીમી પડતી હોવાથી સમય તમારો ડબલ થઈ જાય છે a/2 થી એમ્પ્લિટ્યુડે 0 થી એમ્પ્લિટ્યુડ t/12 ટાઈમ છે. આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવાની ક્યારેક આ રીતે પૂછી નાખે સમય કેટલો થઈ જાય છે ડબલ 0 થી a/2 ટી સમય તમને આપી દીધો હોય દોલકનો સરળ દોલકનો તો a/2 થી a પહોંચવા કેટલો સમય લાગે એવો MCQ પૂછાય તો 2t ડબલ સમય લાગે. આવર્તકાળના સ્વરૂપમાં પૂછે તો 0 થી a/2 એમ્પ્લિટ્યુડ માટે t/12 લાગે a/2 થી એમ્પ્લિટ્યુડ માટે t/6 લાગે એટલે કે ડબલ ટાઈમ. એનાથી ઉલટું a/2 થી એમ્પ્લિટ્યુડ લાગતો સમય તમને પૂછે તો t/6 જે છે ઈ તે અને a/2 થી 0 એમ્પ્લિટ્યુડે લાગતા સમય ઘણીવાર એવું હોય ને કે આ દોલકને માનો કે આ બાજુ પકડીને મૂકી દેવામાં આવે તો આ જે સમય અહીંયા ગતિની સ્ટાર્ટ થતી હોય એટલે a થી a/2 એમ્પ્લિટ્યુડે જે સમય t લાગતો હોય તો a/2 થી 0 એ પહોંચતા કેટલો સમય લાગે તો એની કરતાં અડધો કારણ કે અહીંયા તો ગતિ વધી ગઈ હોય એટલા માટે આ જે ટાઈમ જે લાગે છે y બરાબર a/2 આ ટાઈમ જે છે એ t/6 આ છે એ t/12 અહીંયા ઓછો સમય લાગે. આમ ગતિ થતી હોય તોય 0 થી a માં t/12 આમ ગતિ થતી હોય તોય a/2 થી a માં t/12. આ વસ્તુ માઇન્ડમાં તમારે રાખવાની છે. ક્લિયર કટ જ માઇન્ડમાં થઈ જવું આ રીતનું જ થાય એટલે બધા MCQ આવડી જાય. ખાલી ને ખાલી આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ જે મેં જણાવી છે તે બાકી ઓટોમેટિક બધું આવડી જશે. ઓકે તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વિડીયો પોઝ કરીને લખી શકો છો. ઓકે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે કેમ આપણે x નું એકવાર વિકલન કરીએ વેગ મળે x નું 2 વાર વિકલન કરીએ પ્રવેગ મળે કે વેગનું એકવાર વિકલન કરીને તમને પ્રવેગ મળે તો આપણે હવે y સ્થાનાંતરની ઉપરથી વેગ પ્રવેગ ઈ મેળવવાના છે. સમીકરણ એજ ઇટ ઇઝ રહેવા દઈએ. અને પછી ન્યુમેરિકલ ઉપર જઈએ પેલા વેગ અને પ્રવેગ જોઈ લઈએ. બધાના માઇન્ડમાં હોવું જોઈએ સાઈન નું શું થાય છે વિકલન આ અગત્યનું છે એટલે રહેવા દઉં છું. દર વખતે લેક્ચરમાં આટલી વસ્તુ તો હું લખીશ તે એવરી લેક્ચરમાં એટલે ખાસ ધ્યાન આપજો. તમે પણ જ્યારે પણ નવો લેક્ચર આવે ત્યારે આટલી વસ્તુ કમ્પલસરી લખી ન જ આવે અને લેક્ચર ભરતી વખતે કંઈક ને કંઈક રફ વર્ક કરતું રહેવાનું. વિડીયો જોતી વખતે કંઈક ને કંઈક રફ વર્ક કરતું રહેવાનું તો જ તમારું કોન્સન્ટ્રેશન જળવાય છે. બાકી હું ડિસ્ક્રિપ્શનમાં મોડ્યુલ આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં કેટલા MCQ લીધા એ પણ તમને વાત કરી દઈશ. ઓકે હવે વેગની વાત કરવી સાઈનનું થાય કોસ એટલે કે dy/dt d/dt ઓફ y એ શું આપેલું a sin ઓમેગા t પ્લસ ફાઈ આપેલું છે તો એ અચળ છે એટલે 12 વહી આવે. સાઈનનું થશે કોસ ટી ની સાથે મલ્ટીપ્લાયમાં વહી આગળ વહી આવે સાઈનનું થશે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ તમારું વેગનું સમીકરણ સાઈન કોસના સ્વરૂપમાં કોસાઇન સ્વરૂપ એમ કહેવાય.
આ કેવું સ્વરૂપ થયું? ત્રિકોણોમેટ્રિક કોસાઇન સ્વરૂપ. વેગનું કોસાઇન સ્વરૂપ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ તે આપણને ખબર છે શું? તો કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. તો કોસ થીટા બરાબર શું થશે? અંડરરૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો આ કોસ થીટાનું આવી રીતે ન લખી શકું. એ ઓમેગા અંડરરૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. પણ આ એને બહાર છે વર્ગમૂળની અંદર, તો એનો વર્ગ થઈ જાય એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. પણ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 એ તો વાય છે, તો અહીંયા વાય નો વર્ગ તમે જોતા હો તો આવી રીતે પણ લખી શકાય. ઓમેગા અંડરરૂટમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આ વી થયું. આ સ્થાનાંતરના સ્વરૂપમાં વેગનું સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે આ યુઝ કરશું, આ ક્યારેક રેલી યુઝ કરશું, પણ સૌથી વધારે આ. બીજું, વેગ મહત્તમ ક્યારે હોય? આ સાદું લોલકની આપણે વાત કરતા હોઈએ, ક્યારેક પોઝિશન અહીંયા પણ હોય, ક્યારેક પોઝિશન લોલકની અહીંયા પણ હોય. તો વાય અહીંયા 0 મધ્યમાં સ્થાન, એક બાજુનું મહત્તમ અંતર એટલે કંપ વિસ્તાર, બીજું બાજુનું મહત્તમ અંતર એટલે ઋણ કંપ વિસ્તાર, ઉપર ધન કંપ વિસ્તાર. વાય જ્યારે તમારું 0 હોય ત્યારે વેગ મહત્તમ હોય. કેમ ખબર પડે? તો કે વિના સમીકરણમાં માઇનસ થતું આપણે 0 કરી નાખીએ, આ માઇનસ થતું 0, તો મહત્તમ વેગ મળે વી મેક્સ ઓમેગા માઇનસ થતું એ સ્ક્વેર એનું રૂટ એટલે એ. તો વી મેક્સ તમને કેટલું? આ પણ અગત્યનું સમીકરણ વી મેક્સ. વી મિનિમમ થશે 0. કેમ? વાય બરાબર એ મહત્તમ કંપ વિસ્તાર. વાય કેટલી મહત્તમ મૂલ્ય થઈ છે વાયનું? એ મૂકો એનો વર્ગ કે માઇનસ એ મૂકો એનો વર્ગ, તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0 થઈ છે, એટલે 0 ઇન્ટુ ઓમેગા એટલે 0. વી મિનિમમ 0 થશે. એ આપણે આમાં સમજીએ ફિઝિકલી. સાદું લોલક તમારું આ બાજુ જતું હોય તો જસ્ટ મોમેન્ટરી 0 થઈને પછી પાછું આ બાજુ આવતું હોય છે. એટલા માટે વાય બરાબર એ વેગ 0 હોય. અહીંયા મહત્તમ હોય એ આપણે ગતિ જ્યારે થતી હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી આ બાજુ ગતિ આવતી મધ્યમાં સ્થાન આવે ત્યારે ફૂલ સ્પીડમાં હોય. જેમ કે હિસ્કો ખાતા હોઈએ આપણે, તો હિસ્કો એક્ઝેક્ટલી મધ્યમાં સ્થાન આવે ત્યારે ફૂલ સ્પીડ આવે. ઉપર જાય તો જસ્ટ એક બાજુ જતા થોડુંક સ્થિર થઈ જાય, પછી પાછો આવે, પછી બીજી બાજુ જાય ત્યાંથી સ્થિર થઈ જાય, પછી પાછો મધ્યમાં સ્થાને મહત્તમ હોય. તો આ એ મધ્યમાં સ્થાને મહત્તમ, તો એ મહત્તમ વેગની વાત કરીએ આપણે ઓમેગા ઇન્ટુ એ. આમાં સ્પીડની વાત કરીએ 5 લગભગ સુરેખ છે, એટલા માટે મૂલ્ય વેગનું મૂલ્ય આમાં ઝડપ સ્પીડ આપશે. આ થઈ વેગની વાત. મહત્તમ વેગનું સમીકરણ કોસાઇન સ્વરૂપમાં મિનિમમ વેગ. પ્રવેગ મેળવવું હોય તો એક્સનું વાયનું સ્થાનાંતરનું 2 વખત વિકલન કરો કે વેગનું એકવાર વિકલન કરો. વેગનું મારી પાસે આ સમીકરણ છે, તો એ બરાબર શું? તો કે dv બાય dt, કે તમે આમ પણ લખી શકો d2y બાય dt સ્ક્વેર, d બાય dt ઓફ વેગની જ વાત કરી આપણે મેળવી લીધું છે એટલા માટે એ ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. એ અચળ છે એટલે 12 વી આવે, ઓમેગા અચળ છે એટલે 12 વી આવે. કોસનું માઇનસ સાઇન થાય, માઇનસ સાઇન બહાર લઈ લઉં છું, અહીંયા સાઇન ટી સાથે મલ્ટીપ્લાય બહાર આવે એટલે અહીં વર્ગ થઈ જાય ઓમેગા ટી પ્લસ 5. પણ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઓમેગાના આ બાજુ લઈ લઉં તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 તો વાય છે, તો હું આને આમ લખી શકું માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આપણને મળ્યું.
પ્રવેગનું સ્થાનાંતરના સ્વરૂપમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન -ω²y. એવી જ રીતે એ મેક્સિમમ જોઈતું હોય તો એનું ઇક્વેશન એ મેક્સિમમ એટલે વાય મેક્સિમમ ક્યારે થાય તો કે y -a હોય ત્યારે, y -a હોય ત્યારે એટલે કેટલું તો ω²a. એ મિનિમમ ક્યારે એટલે પ્રવેગ મિનિમમ ક્યારે થાય તો કે y a થાય ત્યારે કેટલું એ મિનિમમ તો કે -ω²a. આ એ મેક્સિમમ આ મિનિમમ આ થઈ પ્રવેગની વાત. હવે આપણે ટેલી કરીએ સરળ આવર્ત ગતિમાં પ્રવેગ a બરાબર ω²y આપણને મળ્યું તો આપણને તો ખબર સરળ આવર્ત ગતિ માટે આવું સમીકરણ મળ્યું k × x. ત્યાં એક સ્થાનાંતર લીધું, આપણે સ્થાનાંતર y ની વાત કરતા હોય k × y પણ તમે લખી શકો, વેરિયેબલ ખાલી y થઈ ગયો. તો એનું સમીકરણ મને આવું મળેલું છે -ω²y એ બરાબર આ જે છે એ -ω એ બરાબર -ω²y. બે બાજુ m વડે ગુણવું તો એમ એ બરાબર f કહેવાય. આ ω² m અહીંયા y થયું. આ આખું ટર્મ્સ અચળ છે તો જોવો જોઈએ f માઇનસ ને બહાર લેતા f પ્રોપોર્શનલ ટુ -y મળ્યું. એ તો આપણે વ્યાખ્યામાં જોયેલું છે. એટલે f ઇઝ પ્રોપોર્શનલ ટુ -y એ આપણે સાબિત કર્યું મેથેમેટિકલી પણ જે વ્યાખ્યામાં હતું તે. ઓકે, તો આ પ્રવેગ વેગનું વાત થઈ. આટલું તમે સ્ક્રીનશોટ લઈ અથવા બોર્ડ વર્ક લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે થોડાક સમ્સ જોવાના છે. 1 by 1 સમ્સમાં આપણે આગળ વધીએ. સમ્સમાં પહેલો સમ્સ આપણે જોવો જઈએ. પહેલો સમ્સ એવો કહે છે કે x અક્ષને સમાંતર સરળ આવર્ત ગતિ કરેલા કણ પર લાગતું બળ તો f પ્રોપોર્શનલ ટુ -x એવો એક જ છે. બાકી બધું આગળ જે છે એ તમને આપેલું ટર્મ્સ અચળ છે તો a k x બાકી બધામાં પ્લસ છે. તમે એમ કહો સર સી ઓપ્શનમાં છે -kx વાળું પણ exp એનો મતલબ કે e ની પાવરમાં છે. આપણે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આ ટાઈપનું હોવું જોઈએ, ડાયરેક્ટ થિયરિટિકલ એટલે એવો ઓપ્શન થશે. યુ કેન ઇઝીલી તમે સમજી શકો છો ઇઝીલી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો પેલા થિયરી બેઝ છે એ ક્વેશ્ચનો આપણે લઈ લઈએ પછી પાછા ન્યુમેરિકલ બેઝ વાળા લઈએ. તો થિયરી બેઝ એવો ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 9, એક સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર a અને આવર્તકાળ t છે. દોલકને x a થી x a/2 સુધી સ્થાનાંતર થવા જરૂરી સમય a થી a/2 એટલે આપણને ખબર a થી a/2 કેટલો છે. આ થિયરી હમણાં t/6 એટલે ડાયરેક્ટલી આપણને ખબર પડે શું થશે t/6. બીજું ક્વેશ્ચન નંબર 11 થિયરી બેઝ છે. પહેલો ઓપ્શન એવો કે છે ક્યુ સરળ આવર્ત ગતિ સૂચવે. એમાં પહેલો ઓપ્શન બે ઉધ્વ દિવાલો સાથે અથડાઈ રહેલો દડો એનો પાથ સુરેખ નથી. દિવાલો સાથે અથડાઈ જે છે બે દિવાલો સાથે એનો પાથ સુરેખ નથી, એટલા માટે સરળ આવર્ત ગતિ થશે નહીં. બીજું અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે આવર્ત ગતિ થાય, સરળ આવર્ત ગતિ થાય નહીં. સી ઓપ્શન બંને છે એટલે જડિત દોરીમાં પસાર થતું તરંગ. હા, દોરીમાં પસાર થતું તરંગ જે છે એ સરળ આવર્ત ગતિ છે, કારણ કે એનું સમીકરણ સાઇન અને કોસ એ ટર્મ્સમાં મળે. સાઇન અને કોસ ટર્મ્સમાં જે મળતો એ તો સરળ આવર્ત ગતિ કહેવાય. સાઇન વાળું હોય, ખાલી કોસ વાળું હોય કે સાઇન અને કોસનું કોમ્બિનેશન હોય, આ બધા કેવા કહેવાય સરળ આવર્ત ગતિના સમીકરણ કહેવાય. એટલે ખાસ એ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે. એટલા માટે આવું સમીકરણ હોય y બરાબર સાઇન કોસ વાળું તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરવાના જ છીએ કે જડિત દોરીમાં ઉદ્ભવતું તરંગ y બરાબર વાળું આવે એટલે સાઇન કે કોસ આવે કે પછી કોસ અને સાઇન બેનું સમ કે બાદબાકી વાળું આવે એ બધું કેવું સરળ આવર્ત ગતિ કહેવાય. ઓકે, એટલે એમાં જવાબ તમારો આવશે
સી બંને છેડે ત્વરિત દોરીમાં પસાર થતું તરંગ. પૃથ્વીનું પોતાની ભ્રમણ અક્ષ પર ભ્રમણ કરવું એ તો આવત ગતિ થઈ, સરળ આવત ગતિ થાય નહીં. તો નેક્સ્ટ ક્વેશ્ચન થિયરી બે જ જોતા હોઈએ પછી પાછા આપણે ન્યુમેરિકલ બાજુ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 35. એક કણ એ કંપ વિસ્તાર સાથે, આમાં સ્મોલ એ નોટેશન આપેલું, સ્મોલ એ કંપ વિસ્તાર સરળ આવત ગતિ કરે તેના દોલનનો 35, ક્વેશ્ચન નંબર 35, તેના દોલનનો આવર્તકાળ કેપિટલ ટી છે. તો સમતોલન સ્થાનથી કંપ વિસ્તારનું અડધું અંતર કાપવા, સમતોલન સ્થાન એટલે 0 થી અડધું અંતર કાપવા T/12 સમય લાગે. મધ્યમાન સ્થાનથી A/2 અડધું અંતર કાપવા લાગતો સમય. મધ્યમાન સ્થાનને સમતોલન સ્થાન કીધું, એને સમતોલન સ્થાન પણ કહેવાય. મધ્યમાન સ્થાનને બીજું શું કહેવાય? સમતોલન સ્થાન પણ કહેવાય. તો T/12. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 39માં નહીં ક્વેશ્ચન, હવે તમે ક્વેશ્ચન નંબર 42 જોવા જઈએ, એમાં પણ -kx જેવું ફોર્મ હોય. તમે કહો સર આમાં કેમાં તો x પ્લસ કંઈક સમથિંગ આપેલું, પણ x પ્લસ કંઈક સમથિંગ આપ્યું હોય તો કહેવાય શું? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થયું, એક્સની વિરુદ્ધ દિશામાં. પણ તમે એમ કહો સર એવું તો ડી ઓપ્શનમાં આપ્યું -k0 પણ એમાં જોવા જઈએ +kx², એક સ્ક્વેર વાળું પણ ટર્મ છે, સ્ક્વેર વાળું આવવું જોઈએ નહીં. થિયરિટિકલી પ્રવેગ શું થશે? -kx, x પ્લસ સમથિંગ અચળ તમે હોઈ શકે. તો એ તમારો એમાં આન્સર થશે. થિયરિટિકલ છે ક્વેશ્ચન.